રામચંદ્ર ભગવાન નો જય। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। જે ભજન કરાવે ઓ સખી આ જગ્યા ભૌમ કી સત્ય સનાતન ધર્મનો જય। પ્રગટ પુરુષોત્તમ ભગવાનનો જય। હરિ હરિ વક્રતુંડ મહાકાય અન સૂર્યકોટિ સમપ્રભ એ નિર્વિઘ્ને કુર્મે દેવમ એ સર્વ કાર્યેષુ સર્વદા। વસુદેવં સુતદેવં કૌચચાણોરમર્દનમ એ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ। ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ અન પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યે હે મોક્ષમૂલમ ગુરુકૃપા। બોલે કૃષ્ણ કનૈયા લાલનો જય। ખૂબ ધન્યવાદ। આજે આપણા ગામ ડોલરિયા પન્યાળા ફળિયાની પાવન પવિત્ર ભૂમિની અંદર આ પંખો આમ ફેરવી દો, પેલા ફેરવી દો, ફેરવો બસ। બાર ભાઈઓ ઉભેલા છે, જગ્યા અંદર છે। આપણે હરિભજન માયા છીએ। ભગવાન બધાનો કહેવાય, હર કોઈ વ્યક્તિનો। આજે આપણા ગામની અંદર સુંદર મજાનો અવસર આપણા ભાઈક ભક્ત શ્રી મહેશભાઈ સાથે તેમના ધર્મપત્ની સાથે તેમના માતા પિતા સાથે તેમનો સગડો પરિવાર, અહીંયાના સર્વ નાના મોટા ભાઈ બંધુ બહેનો, બાળકો, વડીલો, આપ સર્વને કદાચ લેખિક યા મૌખિક આમંત્રણને જે માન આપીને વધારેલા સર્વ હરિભક્તો, કારણ તમને અમને આજે ખૂબ એવો મહાપુરુષોનું કહેવું છે કે સંતોએ જેને વખાણ કરતા પણ થાકી ગયા એવો શ્રાવણ માસ આપણા માટે પવિત્ર માસ, સાથે સાથે આપણા સદગુરુ શ્રી કંચરામ બાપુની
અનંત દયા હોય, અનંત કરુણા હોય અને તેમના પાવન પગલે આપને, તમને, અમને બધાને કદાચ અહીંયા બે ઘડી બેસી અને હરિગુણ ગાવાનો તક મળ્યો હોય, પરમાત્માને યાદ કરવાનો કદાચ સમય મળ્યો હોય, મનુષ્ય તન મળ્યું છે. કદાચ પવિત્ર માસમાં સંતોનું કહેવું છે કે બે ઘડી કોઈ પણ ભૂમિ ઉપર બેસી અને અલખના દરબારમાં, રામ સભામાં આપણે બે ઘડી બેસીને થોડું ભજન કીર્તન કરીએ, ભગવાનને યાદ કરીએ, પરમાત્માને યાદ કરીએ કે હે માલિક, મહાપુરુષોનું કેવું છે કે આગ લગી આકાશ में झरझर પડે અંગાર, સંત ના હોત જગત में તો જલમર પૂરા સંસાર. તમને મને આવો સુંદર મજાનો અવસર મળ્યો છે. ભગવાનના કાર્યમાં આપણે બે ઘડી બેસીશું. અહીંયા અમારા હરિભક્તો પણ ખૂબ આપણને ભજન કીર્તન સંભળાયા છે. સાથે અમારા જેતુ મહારાજ તો વળી વટી જ પાડી દીધો, જેને વહરાત પાડી એમ લાગ્યું. હા ને, અને વાણીની સાથે વૈરાગ હોય ને તો જ મજા આવે. વાણીની સાથે વૈરાગ્ય હોવું જોઈએ. અમે ગમે એટલા કૂદી કૂદીને બૂમો પાડીએ પણ કોઈ તાલી પાડવા વાળા નહીં હાથ લાગે તો કેવું મજા આવે. એમ કદાચ તમને મને બધાને એક વાણી પણ આપણને સાહેબ, એક શબ્દ પણ, એક વાણી એટલે એક શબ્દ છે. આગળના મહાપુરુષોના કાવેલા, એમના જીવનના અનુભવ મૂકેલા એ શબ્દો આજે આપણને સપોર્ટ કરે છે, તાકાત આપે છે. અહીંયા મારા બીજા પણ મહારાજ, ઉછાબેડા નિવાસી રાજુરામ મહારાજ પણ પધારેલા છે. એમને કીધું એકાદ બે વાણી કરો, પણ કે હવે સમયને માન આપીશું. ઘણા બધા અહીંયા અમારા ભજનિક હરિભક્તો એવા પણ પુરુષો બેઠા છે કે જ્યાં બે ભજન ગઈ શકે એવા સેજ પણ છતાં આપણા ગામમાં કદાચ આજે, અને પહેલો મુદ્દો તો આપણા બધા હરિભક્તો કે જે કંઈક આપણને આપણા ગુરુ મહારાજ કહે છે એ યાજ્ઞાનું પાલન કર્યું, એ બહુ મોટી વસ્તુ છે. આપણે બધા નક્કી કર્યું મેં કે શ્રાવણ માસ આપણે આખો માસ ભજન કરવાના જ, એકેય રજા રાખવાની નહીં. અને એ બધા હરિભક્તો, જેમ હનુમાનજી મહારાજે રામે યાજ્ઞા કરી કે સીતા માતાને રાવણ લંકામાં લઈ ગયો છે, પણ એ સીતા માતાની શોધ કરવા માટે કદાચ જવાનું હોય તો કે એક ટેબલ ઉપર સોનાનું પાન બીડું મૂક્યું, આ પાન જે ઉઠાવી લે એ વીર પુરુષ જાગે તો કે ત્યાં જાય. સોનાનું પાન બીડું ટેબલ ઉપર મૂકી અને ભગવાને કીધું કે આ બીડું જે ઉઠાવી લે એ સીતા માતાને ખોદી લાવે. હનુમાનજી મહારાજે બીડું તો ઉઠાવી લીધું. તમે બધા વાત જાણો છો. આપણા સદગુરુ કંચરામ બાપુ ઘણી વખત કહેતા હતા, પાછળ થોડોક અવાજ આવે છે હો ને, અમારા ઉપર થોડીક દયા કરજો, કેમ કે કાલે તમે અમુન નહીં બોલાવો, પાછા આજનો જ દળ બોલાયા. તમે ભેગા વળીને વાતો કરી લેશો કદાચ, પણ અમુને કાલે કોણ બોલાવશે એમ કહું. એટલે આજનો દાડો થોડુંક જગ્યા આગળ ઘણી છે. મારા હરિભક્તો બધા સંપ્રદાયના હમાઈ જાય. અહીં અલખનો દરબાર છે સાહેબ, અહીં કોઈ સંપ્રદાય જેવું છે? આ મહાધર્મનો માંડવો છે હો ને. અહીં જેટલા આયા એટલા હમાઈ ગયા. 4 યુગ ગયા ત્યારના હમાયા છે. હજુ આજ સુધી કોઈ ઝઘડો સાંભળ્યો? આ તો અહીં જ ચાલે છે, ત્યાં કશું એવું છે અને અલખના દરબારમાં બધા સમાઈ જાય. આપણે પણ સમાઈને ભક્તિ કરજો, સમજીને ભક્તિ કરજો, નીતિમાં રહીને ભક્તિ કરજો. મહાપુરુષોનું કેવું છે કે હનુમાનજી મહારાજે બીડું ઉઠાવી તો લીધું. આપણે ઘણી ઠેકાણે આવું થાય છે, બીડા તો ઉઠાવી લે છે, બીડું તો ઉઠાવી લીધું, પણ ઘરે જઈને ચિંતામાં પડ્યા કે હવે શું કરીશ? લંકા બહુ દૂર છે, કેવી રીતે હું ભગવાન રામની આજ્ઞાનું પાલન કરીશ? આવું મનમાં મૂંઝાયા. અને માતાજીએ પૂછ્યું, અંજની માએ પૂછ્યું કે બેટા શું થયું છે, કેમ મૂંઝવાઈને બેઠા છે? તો કે માં કંઈ કહેવાય એવું નહીં, હું આજે એવું બીડું ઝડપી લીધું છે ને, પણ મને એમ થાય છે કે હવે શું કરીશ? તો કે બોલ ને, હું છે હું? તો કે કંઈ નહીં.
અયોધ્યાના રાજા, અખિલ બ્રહ્માંડના માલિક પરમાત્મા રામ સીતા માતાની શોધ કરવા માટે કે કોણ જવાનું, કોણ વીર પુરુષ એવો જાગે છે કે ટેબલ ઉપર સોનાનું પાન બીડું મૂક્યું અને આ બીડું જે ઝડપે જે ઉઠાવી લે એ સીતા માતાની શોધ કરવા જવાનું. હું તો ભાવમાં આવી ગયો એટલે ખુમારીમાં આવી ગયો એટલે નહીં કેમ નહીં થાય. મારા પ્રભુ જો યાજ્ઞા કરતા હોય અને અમે આ કામ નહીં કરી શકીએ તો અમારી વાંદરની જાત લજવાય. અને આપણે એના કરતા હજુ ઉપલી જાતમાં છીએ, માણસ છીએ હો ને. એટલો તો વાંદરો હતો તો એટલી તાકાત કરી કે વાંદરની, અમારી વાંદરની સેના લાજો સાહેબ. અમારો રામ જો અમને કહેતો હોય ને અમે બીડું નહીં ઝડપીએ તો. માતાજીએ કીધું બેટા ચિંતા કરવાની કોઈ જરૂર નહીં, તું તારી પોતાની શક્તિને ભૂલ્યો છે એટલું જ છે, બાકી તારામાં ઘણી બધી શક્તિ પડેલી. તારી માતાએ તને એવું ધાવણ ધવડાયું છે કે આ પહાડની પેલી બાજુ, આવતા પહાડની પેલી બાજુ તારું મુખ હોય ને આ પહાડ બાજુ કદાચ હું હોઉં અને અહીંયાથી જો દૂધની શેડ મારું તો આ પહાડ તોડીને તારા મુખમાં પડે એવું તો તારી માનું દૂધ થયું છે. તું શું કરવા ગભરાય છે? માતાજીને આશીર્વાદ કોણ આપેલા? પવન દેવે આપ્યા હતા. પવન પુત્ર કેમ કહેવાય? માતાજીને આશીર્વાદ પવન દેવે આપ્યા. આ દીકરાને કે તમારા કુખે આ દીકરો જન્મ લેશે અને આકાશ માર્ગે ઉડશે, પવનની જેમ જશે, આ જગતમાં એના જેવો શક્તિશાળી બીજો કોઈ થાય નહીં, એવો આશીર્વાદ માતાજીને પવન દેવે આપ્યો હતો. એટલે પવન પુત્ર કહેવાય. હનુમાનજી મહારાજ તૈયાર થઈ ગયા. માતાજીએ સપોર્ટ કર્યો, માતાજીએ એમને મદદ કરી અને ઈશારો કર્યો એટલે તૈયાર થઈ ગયા અને સીતા માતાની હોદ કરી લાયા. સીતા માતાની હોદ થઈ ગઈ અને પછી રામ અને સીતા બે મળી જાય અને હનુમાનજી સાથે મળી જાય. આપણે જીવનમાં જોજો સાહેબ, બીડું ઝડપવું ને એ કોઈ નાની વસ્તુ નથી. આપણે ખાલી એટલું કીધું કે ભાઈ આપણે આખા શ્રાવણના પ્રોગ્રામ કરવા છે, 2-3 દિવસમાં તો આ બધા હરિભક્તો, ધન્યવાદ છે. અમારા મહેશભાઈને પણ તાલીથી વધાવો સાહેબ, ખૂબ ધન્યવાદ છે. કારણ કે આ ગામને પણ ધન્યવાદ છે, તમે અવારનવાર આટલા બધા પ્રોગ્રામ કરો છો. શું ભક્તિમાં તમારી ખુમારી છે. બીડું એમ ઝડપી લેવાય અને આપણામાં એટલી બધી તાકાત પડી છે. મનુષ્ય દેહ દુર્લભ, એટલી બધી શક્તિ આપણામાં પડી છે, પણ આપણે આપણી શક્તિને સમજી શકતા નથી. અને જ્યાં સુધી રામે આજ્ઞા કરી અને હનુમાનજીએ બીડું ઝડપ્યું તો ચોક્કસ સીતા માતાની શોધ થઈ ગઈ. આપણે કદાચ આજે ગુરુ આજ્ઞાનું પાલન કરીશું, ગુરુ મહારાજ જે પ્રમાણે આપણને કે એ પ્રમાણે કદાચ આપણે સારા કાર્યો કરીશું તો ભક્તિને પ્રાપ્ત કરીશું. અને ભક્તિ જેને પ્રાપ્ત થાય એ ચોક્કસ રામને મળ્યા વગર રહેતા નથી. અને એમાંય સંતો કીધું, પહેલા જ હનુમાનજી મહારાજ કેમ આવે તો કે પહેલા મારામાં વૈરાગ્ય આવવું જોઈએ. પહેલા વૈરાગ્ય આવે, પછી ધીરે ધીરે આપણામાં વિવેક આવે, પછી આપણામાં ધીરે ધીરે જ્ઞાન આવે, આપણામાં ધીરે ધીરે ભક્તિ આવે અને પછી ચોક્કસ પરમાત્માની પ્રાપ્તિ થાય. આજે ધન છે પવિત્ર માસમાં આટલી મોટી સંગત અને આજનો સમય તમારા માટે છે, બહુ મહાન સમન છે સાહેબ. આપણને કદાચ જાણે અજાણે મહાપુરુષોનું કેવું છે. આપણા સદગુરુ મહારાજ શ્રી કંસરામ બાપુ કહેતા કે કોઈ પણ માણસ આંખે જોતો નહીં હોય તો કઈ નહીં, પણ ખાલી બગીચામાં જાય ને આંધળો હોય ને તો એની સ્મેલ લઈને તો આવે જ. સ્મેલ તો આવે ને. એમાં ભજનમાં જઈને બેસીએ ત્યારે આપણને સમજ પડે યા ના પડે, પણ ઈશ્વરના દરબારમાં, હરિના દરબારમાં બેસીને આપણે 2 ઘડી સત્સંગ સાંભળીએ, બને તો આપણે તાલી પાડીએ, એ ચોક્કસ આપણને પરમાત્મા ફળ આપવાના છે. ભગવાન કહે છે, હે અર્જુન, આ ધરતીનો કોઈ પણ જીવાત્મા ગમે તેવા કર્મ કર્યા હોય, ગમે તેવા કાંડ કર્યા હોય, અને ભગવાન કોઈને કાઢી નહીં મૂકતા, પણ શરણે થવાની જરૂર. એક નાનો દાખલો છે, હું તમને 1-2 પદ સંભળાવીશ, પણ આપણે પહેલા 2-5 વાતો કરીએ. વાતો એટલે એને સત્સંગ કહેવાય. પાછું
વાતો અને સત્સંગ એટલે વાતોમાંથી જ સત્સંગ બની જાય. બની જાય, બની જ જાય. પેલા મોહડાના ફૂલા ઉકાળે તે એને ફૂલ કહેવાય, પછી મય ઉકાળે તેને પાણીમાંથી શું બીજી આઈટમ નહીં બની જતી, બની જ જાય. પાણીમાંથી સીધું આઈટમ બદલાઈ જ જાય. એમ વાતોમાં પણ સત્સંગ થઈ જ જાય. એટલે એ ભાઈએ ખાલી એટલું પૂછ્યું કોઈ સાધુને કે હે મહાત્મા, આજે જગતના લોકો મારી નિંદા કરે છે, જગતના લોકો મને ગમે ત્યાં જાય તો એ પથ્થર મારો કરે છે, મને રસ્તામાં લોકો અપમાન કરે છે, મારી જે કઈ ભૂલ હોય એ જગતના લોકો મારી બહુ કીર્તિ કરે છે, મને ક્ષમા કરી દો. ત્યારે મહારાજ કીધું કે મારી નજીક રહેશો નહીં, તમે શેટા નાહી દો. તમે પાપી છો, તમે મારી જોડે નજીક આવશો નહીં, તમે શેટા જતા રહો. દીકરી થોડે દૂર ગયા અને પછી ધીમે રહીને ફરી વળીને પાછા અને બે હાથ જોડીને આંખમાં આંસુ લાવીને કીધું, બાપ મારી ભૂલ છે એ તો હું સ્વીકારું છું, પણ મને આ દુનિયામાં એવો વ્યક્તિ બતાવો કે જેથી કરીને મારી ભૂલને ક્ષમા કરી દે. એવી જગ્યા મને બતાવો કે ગમે તેવા પાપીમાં પાપી માણસને જે કોઈ માફ કરી દે એવી જગ્યા મને બતાવો. ત્યારે સંતને એમ થયું કે આ ધરતીના સંત સિવાય કોઈને માફ કરી શકે કે એના કર્મ રાખ કરે એવો આ ધરતી પર કોઈ બીજો પુરુષ નથી ભાઈ. સંત બડે પરમારથી શીતલ વાકો અંગ, તપત બુજાવે ઓરકી દે દે ઉનકા રંગ. આપણને સર્વ દુઃખમાંથી મુક્ત કરી, સર્વ અજ્ઞાનમાંથી મુક્ત કરીને, આપણને અજ્ઞાનમાંથી મુક્ત કરીને જ્ઞાન તરફ લઈ જાય છે, પોતાના સ્વરૂપમાં બનાવે છે. હું કોણ છું, મારો રામ કોણ છે, મારે ભક્તિ કેવી રીતે કરવી, એની શીખ આપણને આપણા ગુરુ મહારાજ શીખવાડે. હો, હમણાં આ તમારી બાજુ સારું છે, અમારી બાજુ ભજન હોય તો ઘણા કે એ ભજનમાં કોઈ એમ કે ભજન મેં સારું નથી કે અહીંયા ગુરુ કો આલેલા આપણું ને એમ કે હે ગુરુ તમારી પાસે કશું લેતા નહીં, તમને કશું આપતા નહીં, પણ તમારી પાસે જે માલ છે ને એ ઈશારો કરે છે કે આ આઈટમ તમારી પાસે. પેલું મેં ઘણી વખત કહું ભાઈ ગધેડાને ગળે હીરો બાંધેલો, હો ગોલો ખેતરમાં આમ 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 જંગલ જેવો હતું, ત્યાં ગધેડા સારતો ત્યાં એને હીરો મળ્યો. આને નક્કી કર્યું કે મસ્ત કાસ છે. હું નક્કી કર્યું કે કાસ હારો છે એટલે કે ગધેડાના ગળે શોભે એવો, એટલે કપડું લાવતો ને આમ કરીને બાંધી દો. કપડું હતું થોડું ઝરેલું, આપણે આપણા બહેનોની સાડી પહેરે એવું. પેલા બાંધી દીધું ત્યારે પેલા ઝવેરી નીકળ્યા એટલે એને નજર પડી ગઈ પેલા ગોલા ને એમ કરતા ગધેડા ઉપર ને. પેલા એ વિચાર કર્યું તારી ભલી, અને હાવ માર જેવું જેલું ગધેડું હાવ કામ વગરનું હતું તેના ગળે બાંધેલું, તમારે જેવા નહીં કહેવાય. અને તમુન ગધેડા કે બોલાવે નહીં, પાછા બોલાવે ભજન કરવા નહીં બોલાવે, તમુન તો નહીં જ કહેવાય. તમને તો ધન્યવાદ છે. આ હું સાહેબ આપણી મેં એમની વિચારતો, પણ મારી સમાજને ધન્યવાદ આપું છું સાહેબ. હું તમે ભક્તિમાં રંગાયા છો એમ. 10, 15, 20 વર્ષ પહેલા આપણી ભૂમિની અંદર આપણી સમાજમાં શું હતું સાહેબ, આજે તમે જુઓ તો હું ફેરફાર થઈ ગયો છે. એ મારા રામની કેટલી દયા હશે મારા ઉપર, ત્યારે આ ભક્તિના માર્ગે આપણે વળ્યા છે ને આપણા સંતો કેટલી મહેનત કરીએ છીએ આગળ, ત્યારે આપણે આ માર્ગે આવ્યા. બાકી અઘરું હતું. આપણા ગામડામાં સિટીનું માણસ આવે ને તો જો આપણો ડાહો માણસ ડોહો હોય ને એકલો જતો હોય ને તો બજારવાળા કશુંક જનાવર જાય કરી નાહી પડે એવા ફરતલા. એક કે કપડું તે પાછું આટલું, બસ બીજું કશું જ નહીં. હાવ તમે જોયું હશે, તમારા પાસે નહીં હોય, અમારી બાજુ હજુ 1-2 ડોહા છે, શરીર ઉપર એક જ કપડું અને તે પાછું 2 પાહ પૂછડા વાળું. હો હું અને આજે જુઓ આજે શું છે, તમે જુઓ ખરા આ સમાજ શું છે, હું કમાયા કહેવાય. તમે ધન્યવાદ છે. બજારવાળાને આવે ને તો એમ જ કે અંધારા મુશ્કેલ ફાળી જાય. આવું જાનવર તો અમે કોઈ વાર જોયું જ નહીં એવું. હા, અને આજે જુઓ તે લાગે છે ને વટબંધ ફરે છે ને બધા, એ ભગવાનની રામના વધાયા સબ કોઈ વધે, બળ કરી વધે ના કોઈ. ભગવાન આપણા પર કૃપા કરી એટલે આપણે આટલા હારા છીએ. કંઈ નહીં, વટથી જીવન જીવજો, ભક્તિ થાય એટલી કરજો, બધા જ બની જજો. એમની કે તમે પણ નીતિમાં રહીને જીવજો અને તમને પોહાય એવું વર્તન કરજો. સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં, ઘરમાં આપણાથી કોઈ દુઃખી નહીં થઈ જાય એવું જીવન જીવજો સાહેબ. બધા જ ભગત થઈ જજો. એમ મેં તો નહીં જ, અમને થાય તો વધારે સારું.
ચાલતું આવે છે એટલે પૂર્વથી આવ્યું છે, પીછે से चले આવી, આંગળી કહાં से આવી, તો કે પીછે से આવી. હો પેલા મુસલમાનો મસ્જિદમાં નમાજ પડતા હતા,